દાહોદ જિલ્લામાં આજે નીટ 2025ની રાષ્ટ્રીય પદ્ધતિની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં 4 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી। સમગ્ર જિલ્લામાં કુલ 1968 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા। નીટ પરીક્ષાની કામગીરી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજન અગાઉથી કરી લેવામાં આવ્યું હતું। જેપી કોલેજમાં 528, એમકે કોલેજમાં 480, અંકલેશ્વર કોલેજમાં 480 અને જીએનએફસી નર્મદા વિદ્યાલયમાં પણ 480 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષાની પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ રાખવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીવાના પાણી સહિતની સુવિધાઓ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। સૌપ્રથમ વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ કરવામાં આવશે। કોઈ પણ જાતની વસ્તુ અંદર લઈ જઈ શકે તે માટેનું ચેકિંગ હાથ ધરાશે। ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મારફત બાયોમેટ્રિક વેરિફિકેશન થશે। ત્યાર પછી ફરીથી અંદર વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ થશે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે। 1:30 વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। પરીક્ષાનો સમય 2 થી 5 સુધીનો છે। કોલેજ અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતની મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે।